અંબાલાલ કાકાએ તો ભારે કર્યો, વરસાદે આખા ગુજરાતને ધમરોળ્યું છે. અંબાલાલ કાકાએ તો ભારે કરી હો, વરસાદે આખા ગુજરાતને ધમરોળ્યું છે. ચારેકોર પાણી પાણી કરી દીધું છે. હવે લોકો અને ખેડૂતોને પણ થોડી હળવાશ જોઈએ છે. પણ આ સપ્ટેમ્બરમાં વરસાદ થોપશે નહીં એવું જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે. અને જે પ્રકારે વાતાવરણ બંધાય છે, વરસાદના એંધાણ દેખાય છે, પવન અને સમુદ્રમાં જે સિસ્ટમો આકાર લે છે અને તેના આધારે જ હવામાન વિભાગ અને અંબાલાલ કાકા જેવા નિષ્ણાંતો આગાહી કરે છે અને એ સત્યની ખૂબ નજીક હોય છે. પણ એ તો એમને અનુભવાય અને દેખાય એવું સાચું જ તો કહે છે. ચેતવવું આપણું રહ્યું. બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ 3 થી 10 અને 11-12 સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થાય, ક્વચિત ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. વડોદરા, પાદરા, બોડેલી, નસવાડી અને ભરૂચના જંબુસર આ ભાગોમાં આ જે સિસ્ટમ છે 3 થી 10 કે 11માં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા, સિદ્ધપુર, સમી, હારીજ, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 17મીની આસપાસ કદાચ એન્ટી સાયક્લોન થઈ શકે રાજસ્થાનના ભાગમાં. રાજસ્થાનના ભાગોમાંથી 17મી સપ્ટેમ્બરે મોન્સૂન વિથડ્રોલ થવાની શક્યતા રહેશે. પોસ્ટમોર્ટમ આવશે અને જે પોસ્ટ મોસમ છે એમાં પણ લગભગ વરસાદ થતો રહેશે. પરંતુ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે. આ લગભગ અરબી સમુદ્રની સિસ્ટમો, બંગાળ ઉપસાગરની વધુ સક્રિય સિસ્ટમો અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ બધી સિસ્ટમોના કારણે ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી જોવા જઈએ તો બીજી 14મી તારીખે પણ એક ડીપ ડિપ્રેશન બનવા થઈ રહ્યું છે. એ 14 તારીખની આસપાસ એક પછી એક લો પ્રેશર બનશે. ત્યાર પછી તારીખ 22મી લગભગ કદાચ સપ્ટેમ્બરનું છેલ્લું લો પ્રેશર હોઈ શકે અને કદાચ આગળ પણ હોઈ શકે. પણ આ એક પછી એક બનતા લો પ્રેશરો ગુજરાતના ભાગોમાં ભારે કેટલી વરસાદ કરશે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.